અકસ્માત અને મોટી ઘટનાઓ, ગરમીનો કહેર, રાજકારણમાં ગરમાવો અને સાથે જ આવનારા દિવસોના મહત્વના અપડેટ લઈને આવ્યો છું મિત્રો આજે. તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ પર. આજે આપણે વાત કરીશું 17 એપ્રિલના ગુજરાત અને દેશ વિદેશના તાજા અને મહત્વના સમાચાર વિશે. તો જોડાયેલા રહો આપણે ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ સાથે. સૌ પ્રથમ તો મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો આપણે હવે શરૂ કરીએ સમાચાર. તો ગુજરાતમાં ગરમીનો કહેર વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ગરમી દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે. રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બપોરના સમયે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં હીટસ્ટ્રોકનો કેસમાં વધારો થઈ રહ્યો છે. હીટવેવની ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. બપોરના સમયે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે અને સરકારે લોકોને પાણી વધુ પીવાની અને સાવચેત રહેવાની સલાહ પણ આપી છે. અને મિત્રો આપણે હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ આવનારા દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. ગરમીમાંથી થોડીક રાહત મળશે, પરંતુ તોફાની પવનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે આ સમાચાર મહત્વના સાબિત થયા છે. હવે મિત્રો આપણે રાજકારણ વિશેની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ઉમેદવારોને લઈને ચર્ચા તેજ બની રહી છે. પક્ષ બદલવાના સમાચાર પણ ચાલી રહ્યા છે. કેટલાક ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે. વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો પણ માહોલ ગરમાયો છે. મિત્રો આપણે હવે અકસ્માત વિશેની વાત કરીએ તો કે રાજ્યમાં કેટલાક સ્થળોએ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. હાઈવે પર ભયાનક અકસ્માત થઈ રહ્યા છે. અનેક લોકોને ઈજાગ્રસ્ત થઈ રહી છે. પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં પણ આવી છે. ગઈકાલે ભાવનગર નજીક આગની ઘટના સામે આવી છે. શોપિંગ વિસ્તારમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી. ભારે નુકસાનની આશંકા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મિત્રો આપણે હવે દેશ વિદેશ વિશેની વાત કરીએ તો કે દેશ અને વિશ્વમાં પણ અનેક મહત્વના સમાચાર છે. કે દેશના મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ વધતો જ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ચર્ચાઓ ચાલુ છે. આર્થિક ક્ષેત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અર્થવ્યવસ્થા અંગે સકારાત્મક સંકેતો પણ જોવા મળી રહ્યા છે. મિત્રો આપણે હવે મહત્વના અપડેટ માટેની વાત કરીએ તો શેર બજારમાં ઉતાર ચઢાવ થઈ રહ્યો છે. સોનામાં ભાવ વધારો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સ્થિરતા થઈ રહી છે. આ બધું સામાન્ય લોકો માટે મહત્વપૂર્ણ છે. તો મિત્રો આ હતા આપણા આજના મુખ્ય સમાચાર. તમને કયો સમાચાર સૌથી મહત્વનો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને તમને દરેક અપડેટ સમયસર મળે. ધન્યવાદ. અને મિત્રો હવે મળીશું આપણે ફરી નવા સમાચાર સાથે. આભાર.